બોલ ગાંઠિયા ગાંઠિયા લઈ લે ગાંઠિયા નહીં ગાંઠિયા હો એક એક એ આહા હવે કે જમી લેજો કે જમી લેજો બધાય કે અને મેં જો પલારી દીધા છે કપડાં કેમ કે 2-3 દિવસ ધોયા નહોતા એટલે આજ બધાયના હતા એટલે કપડાં પલારી દીધા પછી ધોઈ નાખીએ હવે વરસાદ આજ ધીમો ધીમો ચાલુ જ છે એટલે હાવ બહાર તો નહોતું થોડાક અંદર ને થોડાક બીજી દોરીએ ને બધી દોરી પેક થઈ ગઈ અત્યારે બધાયના 3-3 જોડ ને એવી રીતે હતા કપડાં એટલે બધાયના ધોઈ અને જો સૂકવી દીધા છે થોડીક વાર વરસાદ ન આવે તો હવે સુકાઈ જાય નહીંતર પાછા ભીના ને ભીના અને આજે હતો અમાસ ને શનિવાર એટલે જો મેં બનાવી નાખ્યું છે અડદનું શાક અને પછી બનાવી નાખીએ હવે રોટલા ગેસ ઉપર થોડુંક મોડું થઈ ગયું એટલે ગેસ ઉપર રોટલા બનાવી નાખીએ નહીંતર અમે તો ચૂલે જ બનાવીએ ગેસ ઉપર આપણે તાવડી મૂકી દીધી અને હવે રોટલા બનાવી લેવાના છે અને જો આપણે એવડા તાવડી જેવડા રોટલા બની ગયા જીતુના જ શનિવાર હતો એટલે અમારા 3 જણાના રોટલા બનાવવાના હતા મારા ભાઈના ને ફુવાના એટલે 3 રોટલા મોટા મોટા બનાવી લીધા ક્યાં જવું લઉં તારે શું કરવા હે કેદી આવીશો મેરા કરી હે કાલ નહીં આજે બસ લો એ શું મોટું કરતા અમે જઈએ છીએ સીલ મેળામાં એટલે પહેલાં એવા અમે ગાડી લઈને પેટ્રોલ પુરાવી પછી અમે અહીંયાથી જઈશું મેળામાં તો આપણે માંડવી ખાવી ને માંડવી કાલી કાલી છે જો લો હું ખાતો શું કહેવાય ને ચણાચોળ હજી ખાવું તારે શું ખાવું હવે ન ખવાય મજા આવે તને મેળામાં અને મેળાનું નામ શું છે શું નામ છે મેળા હાલે હજી એક બનાવી દો હજી એક બનાવ મારે ખાવું તો અહીં નીચે પકડ બસ
ખાવા માંડો. અને ફાઇનલી પછી આપણે મેળાની મોજ માણી અને જો અત્યારે પાછા રિટર્ન ઘરે જઈએ છીએ. અને આ રસ્તો કયો છે એ તમને બધાને તો ખબર જ હશે, બગીચાણાવાળો રોડ. અને જો હમણાં હજી વરસાદ થોડાક દિવસથી ચાલુ જ છે, અત્યારે ચાલુ જ છે ધીમો ધીમો, એટલે પેકરા અને થોડુંક ચલેલું જ છે. ચારે બાજુ પાણી થોડું થોડું ભર્યું જ છે અને પ્રકૃતિ જો કેટલી મસ્ત સોળે કળાએ ખીલી મીઠી છે. એમને જોવાનો પણ આનંદ આવે એવી ચારે બાજુ લીલીછમ પ્રકૃતિ થઈ ગઈ છે. શું ઠંડો ઠંડો પવન આવે છે એટલે બાઇકમાં બહુ મજા આવે અત્યારે તો નીકળવાની. ચારે બાજુ જો લીલુંછમ વરસાદને લીધે થઈ ગયું છે. હવે અત્યારે પાછા જઈએ છીએ ઘરે. અને ઘરે જો આવી અને આપણે બનાવવાનું હતું જમવાનો, એટલે જીતુને ખાવું હતું ઊંધિયું. એટલે ઊંધિયા માટે આપણે બનાવી લીધા છે સરસ મજાના ગોટા નાના નાના. અત્યારે આપણે એમાં વઘાર મારી બધું શાકભાજી નાખી દીધું છે. ગુવાર ને રીંગણા ને બટેકા ને ટમેટા ને બીજું તો વટાણા ને એવું કંઈ હોય નહીં. બસ એટલું શાકભાજી છે એ આપણે સરસ જો વઘારી નાખ્યું છે. ઘડીક વાર તેલમાં પાકી જાય પછી એમાં ચટણી નાખશું. થોડી વાર તેલમાં પાકવા દઈએ, એ સરસ સામેનો સ્વાદ આવે અને એનો કલર સરસ આવે. અને પછી નાખી દીધી જો આપણે ચટણીને પણ થોડી વાર પાકવા દઈએ. કેટલો મસ્ત જો કલર આવે છે એનો. ચટણી સરસ પાકી જાય પછી આપણે એમાં એડ કરી દઈશું ગોટી નાની નાની બધી. અને જો આપણું ઊંધિયું બનીને કેટલું મસ્ત તૈયાર થઈ ગયું છે. તમને બધાને આલો ખાવું હોય તો જેને ભાવતું હોય આવો જમવા. સરસ મજાનું ટેસ્ટી ઊંધિયું.